એક 15,000 રૂપિયાનો મહિને પગાર ધરાવતો રેપિડો ડ્રાઈવરના એકાઉન્ટની અંદર 331 કરોડ રૂપિયા જમા થઈ ગયા। હમણાં જે એક વિડીયો હું કરવા માટે જઈ રહ્યો છું એ તમારે ખાસ સાંભળવા જેવો છે, કારણ કે તમારી જિંદગીમાં પણ આવું બની શકે છે। વાત એમ છે કે એક 15,000 રૂપિયાનો મહિને પગાર ધરાવતો રેપિડો ડ્રાઈવરના એકાઉન્ટની અંદર 331 કરોડ રૂપિયા જમા થઈ ગયા અને એ 331 કરોડ રૂપિયાનો ખર્ચ ઉદયપુરના એક ડેસ્ટિનેશન વેડિંગની અંદર થઈ ગયો અને એ રેપિડો ડ્રાઈવરને બિલકુલ ખબર નહીં હતી કે એના ખાતામાં રૂપિયા આવ્યા અને એના ખાતામાંથી આ ડેસ્ટિનેશન વેડિંગમાં ખર્ચ થઈ ગયો। એટલે તમારી સાથે પણ આવું બની શકે કે તમારા એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થઈ જાય અને તમને વાતની ખબર પણ ના હોય। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સાવ એકદમ સાધારણ પરિવારનો રેપિડો ડ્રાઈવર અને એના બેંક ખાતામાં 331 કરોડ રૂપિયા જમા થયા અને જ્યારે ઈડીએ આ તપાસ કરી તો આ એક મની લોન્ડરિંગનો ખુલાસો માત્ર નથી થયો, પરંતુ એક મોટા નેટવર્કનો પણ ખુલાસો થયો જે સાવ સામાન્ય લોકોના ખાતાને ઉપયોગ કરીને બ્લેક મની ટ્રાન્સફર કરે છે અને આ જે રેપિડો ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા જમા થયા એ ઉદયપુરના એક જબરજસ્ત મોટા ડેસ્ટિનેશન વેડિંગમાં વપરાયા અને આખા જે ખેલનો જે કાળો ચહેરો છે એ ઉજાગર થઈ ગયો। દેશની અંદર મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનમાં સામાન્ય લોકોની જિંદગીને એટલી હદે નિશાન બનાવવામાં આવે છે, એનું આ તાજું ઉદાહરણ ઉદયપુરની અંદર જોવા મળ્યું। ઈડીએ મીડિયા સાથેની વાતમાં એક એવો ખુલાસો કર્યો છે કે જ્યારે ઈડીની એક ટીમ સટ્ટાબાજી નેટવર્કની તપાસ કરી રહી હતી ત્યારે એક બેંક એકાઉન્ટ ઉપર ઈડીની ટીમની નજર પડી અને આ બેંક એકાઉન્ટની અંદર ઓગસ્ટ 2024થી એપ્રિલ 2025ની વચ્ચે 331 કરોડ 36 લાખ રૂપિયા જમા થયા હતા અને આ રકમ એવા વ્યક્તિના ખાતામાં જમા થયા હતા કે જેની માસિક આવક 15-17 હજાર રૂપિયા હતી। અને જ્યારે ઈડીના અધિકારીઓએ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ જે બેંક ખાતું હતું એક રેપિડો ડ્રાઈવરનું હતું અને ઈડીએ એના ઘરે જઈને પણ તપાસ કરી તો ખબર પડી કે એક સાવ સામાન્ય નાનું ઘર, એક રૂમ રસોડા જેટલું અને ખાવાના ફાફા અને જ્યારે ઈડીએ વધારે તપાસ કરી તો ઈડીને ખબર પડી કે આ જે ખાતું છે રેપિડો ડ્રાઈવરનું અને એના ખાતામાં 331 કરોડ જમા થયા એ વાતની આ રેપિડો ડ્રાઈવરને બિલકુલ ખબર નહીં હતી। ઇવન એના આ ખાતામાંથી 331 કરોડના ખર્ચો ઉદયપુરના ડેસ્ટિનેશન વેડિંગમાં થઈ ગયો એ વાતની પણ આને જાણ નહોતી। એટલે આ ઈડીના અધિકારીઓએ જ્યારે બહુ ઊંડાણપૂર્વક આની અંદર ડિટેલ તપાસ કરી તો એવી ખબર પડી કે આ જે આખું મની ટ્રાન્ઝેક્શન છે એક બેટિંગ એપની સાથે જોડાયેલું મળ્યું અને એ બેટિંગ એપનું નામ છે 1xBet। આ એપ સાથે જોડાયેલા જે લોકો છે એ પોતાના જે બ્લેક મની છે, જે કાળા રૂપિયા છે, કાળા નાણાં છે, એને સુરક્ષિત રીતે ફેરવવા માટે આ રેપિડો ડ્રાઈવરના બેંક ખાતાને મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કર્યો। મ્યુલ એકાઉન્ટનો મતલબ એ છે કે સાયબર ઠગો, આવા ગેરકાયદે ધંધો કરનારા લોકો જે પોતાના અપરાધના ક્રાઇમના પૈસા હોય કે જે ગેરકાયદેસર રીતે પૈસા બ્લેક મની રીતના મેળવેલા હોય એવા પૈસાને
ઠેકાણા પાડવા માટે આવા ખાતાનો ઉપયોગ કરે છે। આવા ખાતાનો ઉપયોગ આવા લોકો એટલા માટે કરે છે કે એટલા બધા ટ્રાન્ઝેક્શન વેચાઈ જાય તો ઈડી જેવી જે તપાસ એજન્સીઓ છે એની રડાર ઉપર નહીં આવી શકાય। આની અંદર બહુ જ જ્યારે ઈડીએ તપાસ કરી આખા નેટવર્કની તો એક બહુ જ ચોંકાવનારી વાત સામે આવી છે કે આવા જે ઠગો છે, જે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા લોકો છે, એ લોકો મજૂરો, ખેડૂતો, ડ્રાઈવરો, ડિલિવરી બોય એવા જે ગરીબ લોકો છે એવા લોકોને નિશાન બનાવે છે। પણ આની અંદર કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું કે કેટલાક લોકો થોડાક રૂપિયાની લાલચમાં આવીને આવા લોકોને પોતાનું ખાતું વાપરવા દે છે, પોતાના ખાતાનો ઉપયોગ કરવા દે છે। એટલે આ લોકોને જે આવા જે ઠગ લોકો હોય છે એ થોડાક રૂપિયા ખર્ચીને બહુ આસાનીથી પોતાના રૂપિયાને ફેરવી શકે છે। પણ ઈડીએ આ રેપિડો ડ્રાઈવરની પૂરી તપાસ કરી તો ઈડીને એ વાતની તો જાણ થઈ ગઈ કે આ રેપિડો ડ્રાઈવર બિલકુલ અજાણ હતો કે એના ખાતામાં આટલી મોટી રકમ આવી ગઈ અને ઉદયપુરના જે મોટા ડેસ્ટિનેશન વેડિંગ છે એમાં ખર્ચાઈ પણ ગયા। હવે બીજી પણ એક ચોંકાવનારી વાત સામે આવી કે ભારત સરકારે બહુ સારા આશયથી ગરીબ અને સામાન્ય લોકોને સશક્ત બનાવવા માટે જનધન યોજનાની અંદર કરોડો બેંક ખાતા ખોલાવ્યા હતા અને સરકારનો આશય એમ હતો કે જે નાના નાના લોકો છે, સાવ ગરીબ લોકો છે, એ બેંક ખાતા ખોલે, એમને બચતનો ઉપયોગ કરે, એમની લાઈફ સારી થાય, અર્થવ્યવસ્થા સાથે જોડાય, એમને યોજનાઓનો લાભ મળે। આ બધા આશયથી બેંક ખાતા ખોલ્યા, પરંતુ આ બધા જે ગઠિયાઓ ઠગો છે એ લોકોએ આ જ નેટવર્કનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો। એટલે આ જનધન યોજના જેવા ખાતામાં ગરીબોના એકાઉન્ટ હોય એમને પકડીને અથવા એમને ખબર બી નહીં હોય અને એમના ખાતાનો ઉપયોગ કરીને અબજો રૂપિયા એ લોકો ફેરવી રહ્યા છે। એટલે આ મેં તમને જેમ કીધું કે આ તમારો વિડીયો તમારા માટે છે અને તમારી લાઈફ સાથે જોડાયેલો છે, કારણ કે તમારે પોતે ધ્યાન રાખવું પડશે કે તમારા એકાઉન્ટની અંદર કોઈ વધારાની રકમ જે તમારી છે જ નહીં એ નથી આવી ગઈ ને, આવી ગઈ હોય તો બેંકને જાણ કરજો, પોલીસને જાણ કરજો। બિલકુલ લાલચમાં નહીં આવતા, કારણ કે જો તમે લાલચમાં આવી જશો તો મની લોન્ડરિંગના કેસની અંદર તમે ફસાઈ જશો, તમે મની લોન્ડરિંગના ષડયંત્રનો એક હિસ્સો બની જશો। હવે અત્યારે ઈડીએ જે પ્રમાણે વાત કરી છે કે આ જે 331 કરોડ રૂપિયા ઉદયપુરના ડેસ્ટિનેશન વેડિંગની અંદર ખર્ચાઈ ગયા, તો હમણાં તાજેતરની અંદર જ જે એનઆરઆઈ ફાર્મા ઉદ્યોગપતિ છે રાજુ મંટેના, એમની દીકરી નેત્રાના લગ્ન ઉદયપુરમાં થયા અને આ જે લગ્ન છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણા દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યા, કારણ કે તસવીરો, વિડીયોઝ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયા। આ રાજુ મંટેના છે એ ઇનજેનસ ફાર્મા કંપનીના સીઈઓ છે અને યુએસ, સ્વિટ્ઝરલેન્ડ, ભારતમાં એમનો બિઝનેસ છે। અને નેત્રાના જેમની સાથે લગ્ન થયા છે એ વામસી ગાદીરાજુ સુપર ઓર્ડરના કો ફાઉન્ડર છે, જે એક એવું ટેક પ્લેટફોર્મ છે જે મલ્ટી લોકેશન રેસ્ટોરન્ટ્સને તેમની ડિલિવરી અને ટેકવે ઓપરેશનને એકદમ ઇઝી બનાવે છે। ઈડીએ આ જે 331 કરોડ રૂપિયા ઉદયપુરના ડેસ્ટિનેશન વેડિંગમાં વપરાયા એવું કીધું છે, પરંતુ નામ નથી જાહેર કર્યું। તો અત્યારના જે ચર્ચામાં છે એ ખાલી તમને વાત કરી કે હમણાં આ રાજુ મંટેનાના ચર્ચામાં છે, પરંતુ આ ટ્રાન્ઝેક્શન એની સાથે છે એવું ઈડીએ કોઈ સ્પષ્ટતા નથી કરી। ઈડી હજુ વધારે તપાસ કરી રહી છે અને વધારે ખુલાસો થશે ત્યારે ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।